રાજ્યભરમાં આદ્યશક્તિની ભક્તિ સાથે સેનાનું સન્માન જોવા મળ્યું। લાખો ખેલૈયા ઓપરેશન સિંદૂરની થીમ પર એક સાથે ગરબે રમશે। ઓપરેશન સિંદૂર માટે સેનાના શૌર્યને સન્માનિત કરવા રાજ્ય સરકાર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી। મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ હેઠળ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રાજ્યના તમામ ખેલૈયાઓ આહવાન કર્યું છે કે આજે રાત્રે 11 કલાકે એક સાથે ઓપરેશન સિંદૂર પર બનેલી ધૂન પર 10 મિનિટ ગરબે ઘૂમે। હર્ષ સંઘવીએ રાજ્યભરની સોસાયટીઓ, મંડળીઓ, સૌ ગરબા આયોજકોને દેશના વીર જવાનોને અભિનંદન આપતા ઓપરેશન સિંદૂરના ગરબામાં જોડાવા અપીલ કરી છે। સાથે જ તેમણે કહ્યું કે આ વિશ્વ વિક્રમ બનવો જઈ રહ્યો છે કે જ્યાં 10 મિનિટમાં અંબાની ભક્તિ અને જોડે જોડે રાજ્યના સૌ નાગરિકોની દેશભક્તિ દેશને નજરે પડશે। માં અંબાની ભક્તિ જોડે જોડે રાજ્યના સૌ નાગરિકોની દેશભક્તિ भी દેશને નજરે પડશે। એક સાથે લાખો કરોડો લોકો માં અંબાની ભક્તિ જોડે ઓપરેશન સિંદૂરના ગરબા રમતા નજરે પડશે। ઓપરેશન સિંદૂરનું શૌર્ય આજે રાત્રે 11 કલાકે જોવા મળશે કે જ્યાં ગુજરાતભરમાં ચાહે તે સોસાયટી હોય, આયોજકો હોય, મંડળીઓ હોય, એ તમામ જગ્યાએ ઓપરેશન સિંદૂર માટેનો જે સ્પેશિયલ ધૂન તૈયાર કરવામાં આવી છે 10 મિનિટ આખું ગુજરાત તે ગરબા પર ઘૂમશે અને સાથે જ માની આરાધના પણ થશે। માની ભક્તિ સાથે દેશભક્તિનો રંગ પણ અહીં જોવા મળશે। આ ઐતિહાસિક ક્ષણ બનશે અને આખા ભારતમાં તેના પડઘા પણ પડશે। તો આ દ્રશ્યો છે ઓપરેશન સિંદૂર માટેની જે થીમ તૈયાર કરવામાં આવી છે તે થીમ પર આહવાન કર્યું છે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કે રાત્રે 11 કલાકે આ થીમ પર 10 મિનિટ સુધી ગરબા કરવામાં આવે અને સાથે જ તેવી દેશભક્તિ પણ આજે ગુજરાતભરમાં જોવા મળશે। નવલા નોરતા ચાલી રહ્યા છે અને જો તેમાં પણ ઓપરેશન સિંદૂરની વાત ન થાય તો ક્યાંક ને ક્યાંક આ ઉજવણી અધૂરી કહી શકાય, કારણ કે ઓપરેશન સિંદૂર એ દેશનું ગૌરવ છે। દેશની જે 2 દીકરીઓ તેમાંની એક દીકરી તેમનું જ્યારે પાઠ હોય ઓપરેશન સિંદૂરમાં અને તે ગુજરાતની વડોદરાની દીકરી હોય તો સેનાનું સન્માન અને સાથે જ ગુજરાતનું શૌર્ય પણ એટલું જ વધી જતું હોય છે અને હવે તેની પર જ જ્યારે આજે ગરબે ઘૂમવામાં આવશે તો તેનો પણ એક અલગ જ પડઘો આખા દેશમાં પડશે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। ઓપરેશન સિંદૂરની થીમ પર અનેક આયોજકોએ તે ગરબાનું આયોજન કર્યું છે અને અનેક ખેલૈયાઓ એવા કે જે તિરંગામાં છે, તિરંગાના વેશભૂષામાં ગરબા પણ રમી રહ્યા છે।